હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાનજ્યોત। આજે આપણે અભ્યાસ કરવાના છે ધોરણ 11 વિષય સંસ્કૃતમાં કાવ્ય નંબર 6 કે જેનું નામ છે ઉપનિષદ રસસુધા। ઉપનિષદોની રસસુધા। ઉપનિષદનો મતલબ આપણે નીચે સમજવાના છે, પણ રસસુધાની વાત કરીએ તો એક એવી વસ્તુ કે જેમાંથી અમૃત સમાન રસ નીકળ્યો હોય। સુધા એટલે અમૃત છે અને એનો રસપાન આપણે કરવાનો છે। ઉપનિષદનો મતલબ સમજીએ તો ઉપનિષદનો શબ્દ જે છે એમાં આપણે સંધિ છૂટી પાડીએ તો શબ્દ છે ઉપ વત્તા ની વત્તા સદ। એના પરથી શબ્દ બન્યો છે અને એનો અર્થ શું થાય છે? ઉપનો અર્થ થાય છે પાસે। કોની પાસે? તો ગુરુની પાસે। ગુરુની પાસે। નીનો અર્થ થાય છે નિશ્ચિત રૂપે, એટલે કોઈ શંકા વગર નિશંકપણે બેસવું। સદનો અર્થ થાય છે બેસવું। સદ એટલે બેસવું। ગુરુની પાસે નિષ્ઠાપૂર્વક અથવા કોઈ પણ પ્રકારની શંકા કુશંકા કર્યા વગર બેસવું, એનો મતલબ થશે ઉપનિષદ। આ રીતે ઉપનિષદનો અર્થ શું થાય છે? ગુરુની પાસે નિશ્ચિંત થઈને કોઈ પણ પ્રકારની ચિંતા વગર થઈને બેસીને પ્રાપ્ત કરેલું રહસ્યાત્મક જ્ઞાન, જે ગૂઢ જ્ઞાન છે અથવા એક મેટાફિઝિકલ છે અથવા જે આધ્યાત્મિક જ્ઞાન છે, જે રહસ્યોથી ભરેલું જ્ઞાન છે, એ જ્ઞાનની પ્રાપ્તિ જ્યારે આપણને ગુરુની પાસે નિશ્ચિત રૂપે બેસીને થાય ત્યારે આપણે એને કહીશું ઉપનિષદ। આ પ્રકારના તાત્વિક જ્ઞાન ધરાવતા ગ્રંથોને માટે ઉપનિષદ શબ્દ પ્રસિદ્ધ થયેલો છે, એને આપણે કહીશું ઉપનિષદો। આ ઉપનિષદોમાં જે જ્ઞાનનો સંગ્રહ છે તે કોઈ એક કાળમાં અને એક જ વ્યક્તિના હૃદયમાં પ્રગટેલ નથી। રામાયણ કે મહાભારત જો આપણે વાત કરીએ તો એક સમયમાં પૂરું થઈ ગયેલું છે, સ્ટાર્ટ થયું પૂરું થયું। કોઈ એક કદાચ એના આપણને ખબર છે કે મહાકવિ છે, જેમ કે વેદવ્યાસ હોય કે વાલ્મીકી સાહેબ હોય, પણ અહીંયા આપણે વાત કરીશું તો આ જે ઉપનિષદો છે એ કોઈ એક મુનિ, એક ઋષિ કે એક સમયમાં નથી થયા। અલગ અલગ સમય, અલગ અલગ ઋષિઓ દ્વારા આ જ્ઞાન એકત્ર થયું છે અને આપણને ધ્યાનમાં મળેલું છે, પ્રગટ થયેલું નથી કે છે। પરંતુ તે તો અનેક ઋષિઓ, મુનિઓ અને વિદ્વાનોની વિદ્વત્તા અને તપનું નવનીત છે। એક રીતે સમજીએ કે આ અલગ અલગ ઋષિઓ, અલગ અલગ મુનિઓ છે, અલગ અલગ સમય છે, અને વિદ્વાનો જે છે એમની જે વિદ્વત્તા છે, જે કુનેહ છે, જે હોશિયારી છે, જે જ્ઞાનનો અખૂટ અને અખંડ અનંત ખજાનો છે, એના તપનું નવનીત છે, એટલે કે હંમેશા જે નવું છે। એટલે કે અહીં આપણે એનો મતલબ કરીશું માખણ છે, જેમ નોર્મલ છાશ હોય અને એમાંથી શ્રેષ્ઠ તત્વ નીકળે અને આપણે માખણને પછી ઘી બને, એમ નવનીત એટલે માખણ, બરાબર। સામાન્ય બાબતોમાંથી કંઈક શ્રેષ્ઠ આપણને પ્રાપ્ત થયું છે તો એ આ નવનીત છે। આમ તો ઉપનિષદોની સંખ્યા આપણે ધોરણ 11ની વાત કરીએ તો ઉપનિષદો વિષય પર પાછળ અભ્યાસ કરી ચૂક્યા છે, પણ છતાંય જોઈએ તો શું કહે છે? આમ તો ઉપનિષદોની સંખ્યા લગભગ 200થી પણ વધારે છે અને આપણે સમજી શકીશું, કારણ કે ઉપનિષદોની સંખ્યા લિમિટ કરવી મુશ્કેલ છે। કારણ કે હમણાં જ આપણે કીધું એ પ્રમાણે ઋષિ મુનિઓએ અલગ અલગ સમયે, અલગ અલગ પરિસ્થિતિમાં, અલગ અલગ કાળમાં પોતાની રીતે જ્ઞાન આપ્યું છે, તાત્વિક જ્ઞાન આપ્યું છે, એટલે એને ઉપનિષદ કહી શકાય। હવે આ જ્ઞાન ક્યારેક આપણે કહીએ એ પ્રમાણે ભૂકંપ હોય, દુષ્કાળ હોય, વાવાઝોડા હોય અથવા બહારના કોઈ આક્રમણકારીઓ દ્વારા નાશ પણ પામ્યું હોય અથવા અત્યારે મળતું ના હોય, તો આ રીતે કહી શકાય કે નિશ્ચિત સંખ્યા ઉપનિષદોની મળી શકે નહીં। એટલે અહીંયા આપણે અનુમાન લગાવવું પડે કે 200થી પણ વધારે છે। છતાં તેમાં મુખ્ય ઉપનિષદો તો માત્ર 11 જ છે, બરાબર। એમાંથી પણ જો આપણે સારામાં સારી ઉપનિષદોની વાત કરીએ તો 11 છે। પ્રસ્તુત પાઠમાં આપણને આ 11 ઉપનિષદો પૈકી ઈશોપનિષદ, કઠોપનિષદ, તૈત્તરીયોપનિષદ અને મુંડકોપનિષદ અને શ્વેતાશ્વતરો ઉપનિષદ પૈકી આજે 6 છે, આપણને 5 ઉપનિષદો છે, એમ માત્ર 5 ઉપનિષદોમાંથી અલગ અલગ વિષય વસ્તુ ધરાવતા પસંદગીના 5 પદ્ધો અહીંયા આપણને મૂકવામાં આવ્યા છે। આપણને એમાંથી રહસ્યાત્મક જ્ઞાન મળશે। બિલકુલ ઘણીવાર છે કે ભાષાંતર થોડુંક મુશ્કેલ લાગે છે, પણ એના કરતાં સમજણ જે શક્તિ છે અથવા જે તાત્વિક ચિંતન છે એ પણ સમજવું જરૂરી છે। તો આ પદ્ધોમાં પ્રથમ 3માં ક્રમશઃ એકત્વ સાધવાની પ્રક્રિયાનું પ્રથમ 3 જે પદ્ધો આપણને આપ્યા છે એમાં આપણે જીવ અને શિવ જે છે, બરાબર, આપણે બધા જે પરમ તત્વ પરમાત્માના અંશો છીએ, અંશ અવતાર છીએ, આત્માઓ છીએ, એ આપણે સમજવાનું છે। આપણે એક જ છીએ, બરાબર છે, એક ફૂલ અથવા એક વૃક્ષ પરના બધા ફળ છીએ આપણે, એમ સમજવાનું છે। તો એકત્વ સાધવાની પ્રાપ્તિ છે, સબકા માલિક એક, એ ભાવના છે। પછી ત્યારબાદ પરમ શાંતિના અધિકારીનું, બરાબર, કોને શાંતિ મળે છે, જેને મોહ કે શોક નથી હોતો, એને શાંતિના અધિકારીનું અને વિદ્વાન વ્યક્તિ કોણ છે એનું લક્ષણ અહીંયા દર્શાવ્યું છે। ચોથા મંત્રમાં સત્યનો મહિમા ગાવામાં આવ્યો છે, સત્યમેવ જયતે, જે મુંડકોપનિષદ છે, આપણે ખાસ કરીને કોર્સમાં પણ જોતા હોય છે લખેલું, તો એ સત્યનો મહિમા ગાવામાં આવ્યો છે। અને 5મા મંત્રમાં અને 5મા, બરાબર છે, મંત્રમાં પરમ તત્વની પરમતાનું, બરાબર, શ્રેષ્ઠ તત્વ જે છે એમની પરમતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે।
આ મંત્રોમાં વર્ણન થકી માનવને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બરાબર, આ જે ઉપનિષદો છે એમાં આપણને તો કીધું એ પ્રમાણે થોડાક બગીચામાંથી થોડાક ચૂંટેલા ફૂલોની હારમાળા આપણને તો આપેલી છે, પણ ઘણા બીજા પણ પુષ્પો હશે. જો ટાઈમ મળે આપણને શું છે કે એક પ્રકારે આ કિક મારેલી છે. પછી હવે સ્ટાર્ટ આપણે કરવાનું. આટલા 5 ઉપનિષદો તો આપણે શીખ્યા, જે પણ શ્લોકો છે, મંત્રો છે, પણ એના સિવાય પણ તમે જો અગાઉ ઈચ્છા થાય તો ભવિષ્યમાં પણ તમે આ કરી શકો. બરાબર. જ્ઞાન પ્રાપ્તિ કર્યા પછી હવે માણસે તે પ્રમાણેની ક્રિયા કરવાની છે અને એ પ્રકારનું જીવન જીવવાનો પ્રયત્ન આચરવાનો છે. આ ઉપનિષદોમાંથી જે શ્રેષ્ઠ તત્વનું જ્ઞાન મળે છે એ પ્રાપ્ત કરો અને પછી ભવિષ્યમાં આગળ અભ્યાસ કરતા રહો. હવે આ પહેલા શ્લોકની આપણે વાત કરીશું. તો શું કહે છે? યસ્મિન. યસ્મિન અહીંયા જો આપણે યાદ કરીશું કે જે ઉપરના સંસ્કૃતના શબ્દો છે, નીચે એના અનુરૂપ આપણે ગુજરાતી શબ્દો સેટ કર્યા છે. કદાચ એક્ઝેક્ટ ભાષાંતર ન થતું હોય તો પણ, કારણ કે આપણે ઓલરેડી ભાષાંતરમાં પછી એ શબ્દોનો યુઝ કરવાનો છે, તો સરળતા ખાતર થોડાક પ્લસ માઇનસ કરેલું હશે. તો યસ્મિન એટલે કે જેમાં, સર્વાણી એટલે કે બધા, ભૂતાની એટલે કે પ્રાણીઓ, બરાબર, જે જન્મ્યા છે એટલે આપણે બધા જ, ભૂતાની એટલે પ્રાણીઓ, આત્મા એટલે કે જીવાત્મા રૂપ, એવ એટલે કે જ, અભૂત એટલે બન્યા હોય, વિજાનતઃ વિશેષ રૂપે જાણકારને, બરાબર છે. આ જે વ્યક્તિ છે કે જે આ બધું જાણે છે કે તમામ પ્રાણીઓ જે છે જીવાત્મા રૂપ છે, અથવા એમાં આત્મા છે, એમાં જીવ છે, એવું જે જાણે છે. એટલે કે મારામાં પણ એક જીવ છે, મારામાં પણ એક પરમાત્મા છે, અને સામેવાળામાં પણ પરમાત્મા છે. કોઈની ઈર્ષા અદેખાઈ કરવી, કોઈના ઉપર હિંસા કરવી, કે કોઈના વિશે કંઈ પણ બોલવું કે કંઈ નકારાત્મક કશું કરવું, ત્યારે આપણે એ યાદ રાખવાનું કે આપણામાં જો પરમાત્મા છે તો સામેવાળામાં પણ છે, અને જેનું આપણે અહિત કરવાનું વિચારી રહ્યા છીએ એ પણ પરમાત્માનો અંશ છે. આપણે ઘરની વાત કરીએ તો એક મા બાપના 2 સંતાનો હોય તો આપણે કોઈનું અહિત, આપણા ભાઈનું અહિત કરતા હોય તો કંઈ મા બાપને ગમે? ન ગમે. તો આ વિશ્વના તમામ પ્રાણીઓ એ પરમાત્માના અંશો છે. એટલે આપણે એક બધું વસુધૈવ કુટુંબકમ છીએ. તો આપણે કોઈનું અહિત કરતા હોય તો પરમાત્માને ચોક્કસ એ નહીં ગમે. તો એ સમજવાનું છે કે આપણે બધા જીવાત્મા રૂપ છીએ, બધામાં એક જીવ રહેલો છે, અને આ વિશેષ રૂપે જે જાણે છે, તત્ર તેને કો મોહ, કેવો, એટલે પ્રશ્નાર્થ છે, કેવો, મોહ એટલે કે મોહ. મોહ એટલે આપણે સરળ ભાષામાં વાત કરું તો એક બાળક હોય, બાળક રમતું હોય ને તમે એને ચોકલેટ આપી દો, ખુશ થઈ જશે, પણ હવે લઈ લો, આપ્યા પછી લઈ લો તો એને દુઃખ થશે. તો એને જ્યારે એ ભાવ થયો કે ચોકલેટ મારી છે, એ થયો મોહ, અને જ્યારે લઈ લીધી ત્યારે થયું દુઃખ, એ થયો શોક. બરાબર. કશુંક મારું છે, મમત્વની ભાવના, એ મોહ છે, અને જ્યારે કશુંક જતું રહે છે અને દુઃખની ભાવના છે, એ શોક છે. તો કહે છે કે આવો મોહ કે શોક ન હોય, એકત્વનું અનુપશ્યત દર્શન કરનારને, આ બધી દુનિયામાં જે પણ વસ્તુ છે એ બધામાં એક તત્વ રહેલું છે, અને પરમ તત્વનું જે દર્શન કરે છે એને કોઈ મોહ કે શોક હોતો નથી. મીરાની પેલી ગુજરાતીની પંક્તિ મને ઘણીવાર યાદ આવે છે કે કોઈ દી ખાવાને શીરોને પૂરી, ને કોઈ દી ભૂખ્યા રહેશું, ઉદ્ધવજી રામ રાખે તેમ રહીશું. અહીંયા મોહ નથી ને શોક નથી. આજે પૂરી લાડવા જે પણ મળ્યું, બરાબર છે, કોઈ દી ખાવાને શીરોને પૂરી તો એમાં મોહ નહીં, ભાઈ મળ્યું તો ખાઈ લો, અને કોઈ દી ભૂખ્યા રહીશું તો એમાં શોક પણ નહીં કે ના મળ્યું તો કંઈ નહીં. બરાબર છે. તો એ પરમ તત્વનો એકત્વનું દર્શન કરનારને શું કહે છે અહીંયા? વિશેષ રૂપ જાણકારને ના મોહ હોય છે, ના એને કોઈ શોક હોય છે. બરાબર છે. એનું ભાષાંતર સમજવાનો પ્રયત્ન કરીએ કે જેમાં બધા પ્રાણીઓ જીવાત્મા રૂપ બન્યા હોય. શું બન્યા હોય? જીવાત્મા રૂપ બન્યા હોય. દરેકમાં એક જીવ છે અને એ આત્મા રૂપ બન્યા હોય, અને એને વિશેષ રૂપે જે જાણનારને અને એકત્વનું દર્શન કરનારને મોહ કેવો અને શોક કેવો. દરેક પ્રાણીમાં પરમાત્માનો અંશ જોનારને ના મોહ હોય છે, ના એનામાં કોઈ શોક હોય છે, એને કોઈ પીડા નથી હોતી, ના એને કોઈ મોહ હોય છે કે આ મારું છે. આગળ વધીએ. નિત્યાનામ એટલે કે સર્વકાલીન છે. બરાબર. પરમાત્મા જે છે ને એ હંમેશ માટે અમર અજર છે. એને ના કશો અંત છે, ના એનો કંઈ જન્મ છે, એ સર્વકાલીન છે. એટલે કે એ સતયુગમાં પણ હતા અને હવે આવશે તો કળિયુગમાં પણ છે, ને અનંત કાળ સુધી રહેવાના છે. તો એને કહીશું નિત્યાનામ. ચેતનામ, ચૈતન્ય યુક્ત છે, જે તમામ વિશ્વની ચેતના છે, નાનામાં નાના જીવથી લઈને વિશાળકાય ડાયનાસોર સુધીના, બરાબર, અને એના પહેલાં પછીના જે પણ જીવો હશે બધામાં જે ચૈતન્ય છે, એ ચૈતન્ય યુક્ત જે પદાર્થ છે ક્યાંથી આવે છે એની વાત કરીશું. તો એ ચૈતન્ય યુક્ત છે. એકો એટલે એક, બહુનામ ઘણા બધા, યો એટલે કે જે, વિદધાતી એટલે કે ધારણ કરે છે. આ પરમાત્મા છે ને
એ અલગ અલગ રૂપે, અલગ ચેતના રૂપે એટલે કે અલગ જીવ રૂપે અલગ રીતે અસ્તિત્વ ધરાવે છે. કામાન એટલે ઈચ્છાઓને. પરમાત્મા પોતાની ઈચ્છાથી આ બધું કરે છે, પોતાની ઈચ્છાથી અલગ અલગ ચેતના રૂપે, અલગ અલગ જીવ રૂપે અસ્તિત્વ ધારણ કરે છે. અને પરમાત્મા કેવો છે? સર્વકાલીન છે. હવે આ પરમાત્માનો જે સમજે છે, જો શું કહે છે? તમ તેને આત્મસ્થમ એટલે આત્મામાં સ્થિર રહેલા. આ પરમાત્મા આપણામાં સ્થિર રહેલા છે. આપણે આત્મા છીએ, આપણે એ પરમાત્માના અંશ અવતાર છીએ એટલે કે આત્મા છીએ. તો આત્મસ્થમ આત્મામાં રહેલા યે એટલે કે તેને અનુપશ્યતિ જુએ છે, જે આત્માને જોઈ શકે છે. બરોબર, આ શરીર તો આપણને બધાને મળ્યું છે, પણ એ તો નાશવંત છે. પણ શરીરની અંદર રહેલા જે આત્માને જુએ છે, ધીરા એટલે કે ધૈર્યશીલ પુરુષો, બરાબર, શાંતિ અને ધીરજ રાખે છે. તેશામ તેમને શું હોય છે? શાંતિ, પણ કેવી? શાશ્વતી શાંતિ હોય છે. હંમેશ માટે નીરવ શાંતિ થઈ જાય છે. બરોબર છે. જે વ્યક્તિ પરમાત્માના દર્શન કરે છે, આત્મામાં પરમાત્માને જુએ છે, સર્વજન, સર્વ પ્રાણીઓ, સર્વ પ્રકૃતિમાં શું જુએ છે? આત્માને, પરમાત્માને જુએ છે. બરોબર છે. તેને શું હોય છે? શાંતિ હોય છે. કેવી? પાછી કાયમી શાશ્વતી શાંતિ. અને ન ઇત્રેશામ બીજાઓને નહીં, બીજાઓને આવી શાંતિ હોતી નથી. તો જે પરમાત્માનું દર્શન કરે છે, તમામ પ્રાણીઓમાં, તમામ જીવોમાં પરમાત્માના દર્શન કરે છે, જે ચૈતન્યયુક્ત પદાર્થને સમજે છે, બરાબર, અને એ સમજે છે કે આ બધી ચેતનામાં, આ બધી ઈચ્છાઓમાં કોનો વાસ છે? છેવટે પરમાત્માનો વાસ છે. પરમાત્માની ઈચ્છા સિવાય આ દુનિયામાં કશું એક પાંદડું પણ હાલતું નથી. જે આ સમજી જાય છે એને કોઈ સમસ્યા નથી આવતી, એને કાયમી શાંતિ હોય છે. અને બીજાઓને આવી શાંતિ મળી શકતી નથી. શું કહે છે? જુઓ, સર્વકાલીન પદાર્થોમાં તે સર્વકાલીન છે. બરાબર, કોઈ પણ એવો પદાર્થ, આપણે ઇંગ્લિશમાં પણ આવે છે 12માં જો ઇટર્નલ, બરાબર છે, શાશ્વત છે. બ્લાઇન્ડ ડેફ ફિશ. તો સર્વકાલીન પદાર્થોમાં તે સર્વકાલીન છે. ચૈતન્યયુક્ત પદાર્થોમાં તે ચૈતન્યયુક્ત છે. કોઈ પણ એવી વસ્તુ કે જે લોંગ લાસ્ટિંગ છે, એવર લાસ્ટિંગ છે, એ કોણ છે? એ પરમાત્મા છે. અને જે ચૈતન્ય છે એની અંદર રહેલું ચેતના પણ પરમાત્મા જ છે. ઘણા બધા પદાર્થોમાં જે એક ઈચ્છાઓને ધારણ કરે છે. એટલે આપણે કોઈ પણ વ્યક્તિ, પ્રાણી, મહાત્મા, આત્મા, આ તમામની અંદર રહેલો છેવટે તો પરમાત્મા જ છે. અને એ બધી અલગ અલગ ઈચ્છાઓને ધારણ કરે છે. આત્મામાં સ્થિર રહેલા તેને જે ધૈર્યશીલ પુરુષ જુએ છે, પુરુષ એટલે વ્યક્તિ, સ્ત્રી પણ હોઈ શકે, એટલે તો વ્યક્તિ જુએ છે તેને કાયમી શાંતિ હોય છે, નિરંતર શાંતિ મળે છે. અને ટૂંકમાં આપણે કહીએ ને કે જીવન મરણના ચક્રમાંથી એને પછી મુક્તિ મળી જાય છે. આપણે સમસ્યાઓ છે, આજે ઉઠવાનું છે, કાલે ટેસ્ટ છે, પરમદાર પરીક્ષા છે, આ સમસ્યાઓ છે. પણ જે આ જીવન મરણના ચક્રમાંથી નીકળી ગયો છે એને કાયમી શાંતિ થઈ જાય છે. અને બીજાઓને આવી શાંતિ મળતી નથી. એટલે કે જે આ બધું નથી સમજી શકતા એને આવી શાંતિ મળતી નથી. યતો એટલે કે જ્યાંથી, શું કહે છે? વાચો એટલે કે શબ્દો, વાચો એટલે વાણી, શબ્દો, નિવર્તનતે પાછા વળે છે. અથવા એક રીતે આપણે કહી શકાય કે જેનું વર્ણન કરવામાં શબ્દો પાછા પડે છે. આપણે કદાચ 9-10માં કે ક્યાંક આવ્યો હશે પેલો અસિત ગ્રીષમ સાત કજ્જલમ સિંધુ પાત્રે કરીને શ્લોક છે કે આખી પૃથ્વી જેવો કાગળ હોય અને સમુદ્ર જેટલી સાઈ હોય અને માં સરસ્વતી જાતે લખે તો પણ ભગવાનના ગુણોને પાર પામી શકાતો નથી. એટલે અહીં સમજી શકીશું કે પરમાત્માના જે ગુણો છે એને શબ્દોથી સમજાઈ શકાય નહીં. આપણે ઘણીવાર કે હું કહું છું કે એક વ્યક્તિ કે જે બોલી નથી શકતો એને તમે કશું સારી વસ્તુ ખવડાવી દો, ગળ્યો પેડો ખવડાવી દો, તો એ શું કહે છે બિચારો? કદાચ લખતો હોય તો અલગ, બાકી એ ગળ્યો છે, બહુ જ ટેસ્ટી છે એવું નહીં કહી શકે. મીન્સ કે હી કેન નોટ એક્સપ્રેસ અથવા સી કેન નોટ એક્સપ્રેસ. આ વસ્તુ આ છે કે પરમાત્માનું એક એવું જ્ઞાન છે જેને શબ્દોથી તો સમજાઈ શકાય નહીં. તો જ્યાં શબ્દો પાછા વળે છે, અપ્રાપ્ત એટલે કે પ્રાપ્ત કર્યા વિના, મનસા એટલે કે મન સાથે, બરાબર છે. આનંદમ એટલે કે આનંદ, બ્રહ્મણો બ્રહ્મ તત્વનો, જેને બ્રહ્મ તત્વનો આનંદ છે. વિદ્વાન એટલે કે જાણકાર, ન એટલે નથી, બિભેતી એટલે કે ડરતો નથી, કદાચન એટલે ક્યારે ડરતો નથી. જેને ખબર છે પરમાત્માના વાસ્તવિક સ્વરૂપનું, જેને ખબર છે પરમાત્મા શું છે, એને નાની મોટી આવી જે સમસ્યાઓ આવે છે, જે પરમાત્માને જાણે છે, વિદ્વાન છે, બ્રહ્મ તત્વનો જાણકાર છે, એ ક્યારેય ડરતો નથી. એક જૂનો શ્લોક છે પણ મને આ રીતેનું ભાષાંતર યાદ છે કે મૃત્યુ આજે થાય કે વર્ષો પછી થાય, પછી લક્ષ્મી આવે કે ઈચ્છા અનુસાર જતી રહે, બરાબર છે. પણ જે વ્યક્તિ ધૈર્યશીલ વ્યક્તિ છે એ આમાંથી પોતાના માર્ગ પરથી ચલિત થતો નથી. મને પિક્ચરમાં આપણે જોઈએ ને કે પેલો વિલન હોય, પૈસા આપવાની વાતો કરે, પોલીસ હોય કે હીરોને,
કે આટલા કરોડ આપી દઈશ પછી તું આ કામ કર, તો એમાં પણ ના ડરે. બંદૂક હોય, બીવડાવે, કિડનેપિંગ કરીને કશું કરતો તો પણ એ ડરે નહીં. તો આ શું કહે છે કે વિદ્વાન જે છે, બરાબર, જે પરમાત્મામાં વિશ્વાસ રાખે છે, એને આવો કોઈ ડર હોતો નથી. શું કહે છે જો, જ્યાં શબ્દો મન સાથે આનંદ પ્રાપ્ત કર્યા વિના પાછા ફરે છે, વળે છે. બ્રહ્મ તત્વનો જાણકાર વિદ્વાન ક્યારે પણ ડરતો નથી. પરમાત્માનું વર્ણન શબ્દોથી કરી શકાય નહીં, બરાબર, એનાથી પૂરું ના થઈ શકે, એનાથી પરમ સંતોષ ન મળી શકે. અને એ બ્રહ્મ તત્વ જે છે, બ્રહ્મ તત્વ જે છે, એના જાણકાર જે છે, એને ક્યારેય કોઈ ડર હોતો નથી. એ જાણે છે, બરાબર, અર્જુનની જેમ એને ખબર છે કે ભલે સામે એકથી એક મહાન યોદ્ધા હોય, પણ એને ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે પરમાત્માને જાણે છે, સમજે છે કે આ બધા પાછળ, આ બધા જ શક્તિઓ પાછળનો જે મેઇન સ્ત્રોત છે એ પરમાત્મા મારી સાથે છે, એટલે એને કોઈ ડર નથી. આગળ સમજીએ. સત્યમેવ જયતે ન અનૃતમ. સત્યનો જ જય થાય છે. જો સત્યમેવ એટલે સત્ય જ વિજયી બને છે. ન એટલે નહીં, અનૃતમ એટલે કે ઋતમ, ન અનૃતમ એટલે અસત્ય. અસત્યનો વિજય થતો નથી. આપણને સત્ય ને સત્ય વડે પંથા એટલે કે માર્ગ વિતતો વિસ્તરે છે. કયો માર્ગ વિસ્તરે છે ભાઈ? દેવયાન, મોક્ષ માર્ગ. સત્ય એટલે ફક્ત સત્ય બોલવું એવું નહીં, પણ એનું આચરણ કરવું, સારા લક્ષણો પ્રાપ્ત કરવા, સારી બુદ્ધિ હોવી, અને આ સાત્વિકી બુદ્ધિ, આ બધું એમાં આવી જશે. તો સત્યના માર્ગ, સત્ય જે છે એ બોલવાથી, સત્ય પ્રમાણે અહિંસાથી આચરણ કરવાથી મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે, મોક્ષ માર્ગ વિસ્તરે છે, અને વિશ્વમાં ક્યારેય પણ સત્યનો જ વિજય થાય છે, એમ કહેવા માગે છે. જેના વડે એટલે કે સત્યના માર્ગ પર ચાલવાથી આક્રમણથી એટલે કે ઓળંગી જાય છે, પસાર કરી જાય છે, પાર કરી જાય છે. ઋષય એટલે કે ઋષિઓ શું પાર કરી જાય છે ભાઈ? હિ એટલે ખરેખર, આપ્ત કામા. આ કેવા ઋષિઓ છે? પૂર્ણ થયેલી કામનાઓ વાળા, જેમને હવે કોઈ ઈચ્છાઓ રહી નથી. માણસને શું હોય, જીવનમાં ઘણી બધી ઈચ્છાઓ હોય. મને સાયકલ મળે, પછી કે બાઇક મળે, પછી કે એક્ટિવા, સ્કૂટર, આ તે કરતાં કરતાં 4 વ્હીલર, પછી 6 વ્હીલર, ને આમ તેમ કરતાં કરતાં પ્લેન સુધી, ને એના પછી પણ જે મળે બધું. તો આવું નહીં. અહીં આપ્ત કામમાં જેની ઈચ્છાઓ જ પૂર્ણ થઈ ગઈ છે, એટલે હવે એની ઈચ્છાઓ કંઈ નવી રહી નથી. યત્ર જ્યાં તતઃ તે સત્યસ્ય એટલે કે સત્યનું પરમમ એટલે કે શ્રેષ્ઠ, નિધાનમ એટલે આશ્રય સ્થાન છે. જે ઋષિ મુનિઓ છે કે જેમની ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ છે, સત્યના માર્ગ પર ચાલે છે, તો સત્યનો માર્ગ પર ચાલવાથી એ જીવન મરણના ચક્રને ઓળંગી જાય છે, અને એક એવા સત્યના પરમધામમાં પહોંચે છે જ્યાં એમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે કે છે ત્યાં સત્યનો માર્ગ, મોક્ષનો માર્ગ વિસ્તરે છે, અને સત્યનો જ વિજય થાય છે. જો કહે છે કે સત્ય જ વિજયી બને છે, અસત્ય નહીં. સત્ય વડે મોક્ષ માર્ગ કેવો છે? વિસ્તરે છે, આગળ વધતો જાય છે. જેના વડે ખરેખર પૂર્ણ થયેલી કામનાઓ વાળા ઋષિઓ જીવન મરણના ચક્રને શું કરે છે? ઓળંગી જાય છે. આપણે કોઈ પરીક્ષામાં નપાસ થઈએ તો ફરી પરીક્ષા આપવી પડે, ફરી પરીક્ષા આપવી પડે. આ જ જીવન મરણનું ચક્ર છે. પરમાત્માએ કીધું છે કે આટલા માર્ક્સ લાવશો તો આ પરીક્ષામાં પાસ થશે, એટલે કે આટલા પૂર્ણ કર્મ કરવાના તમારે. સમજો, સીધી સરળ ગણિત. આપણે 33 માર્ક્સે પાસ થવાનું હોય, એમ રીતે એક પરમાત્માએ આપણને એક ટાસ્ક આપ્યું છે કે આટલા કર્મ કરો તો તારું સિલેક્શન થશે, તને નોકરી મળશે. પણ આપણે કરી શકતા નથી, એટલે આપણે વારંવાર પરીક્ષામાં બેસવું પડશે રિપીટર તરીકે. તો એ જ અહીંયા કહે છે કે જેની ઈચ્છાઓ જ પૂર્ણ થઈ ગઈ છે, બરાબર છે, પૂર્ણ કામનાઓવાળા ઋષિઓ છે, એ જીવન મરણના ચક્રને શું કરે છે? ઓળંગી જાય છે. અને તે જ જગ્યા છે, જે જગ્યાએ પહોંચે છે મોક્ષ માર્ગ પર, એ જ સત્યનું શ્રેષ્ઠ આશ્રય સ્થાન છે. હવે પરમાત્માની જે શક્તિ છે એની વાત કરીએ તો એમના વગર આ વિશ્વમાં એક પાંદડું પણ હાલતું ના હોય, તો આપણે સમજીશું કે એ પ્રકાશ છે, એ દિવ્ય જ્યોતિ છે, જે સૌને પ્રકાશ આપે છે. તો જોઈએ શું કહે છે. ન એટલે નથી, તત્ર એટલે કે ત્યાં, સૂર્યો એટલે કે સૂર્ય, ભાતિ એટલે પ્રકાશ. તો સૂર્ય પ્રકાશે છે ને, આપણને એવું લાગે કે સૂર્ય પ્રકાશ. આપણને અત્યાર સુધી એવું હતું કે રાત્રે ચંદ્ર પ્રકાશે છે, બરાબર, આપણને એવું હશે હજુ બાળકોને. તો ચંદ્ર નથી પ્રકાશતો, એવી આપણને ખબર પડી કે ભાઈ સૂર્ય છે, એના પરથી જે પણ કિરણો નીકળે છે એનું રિફ્લેક્શન થાય છે. ચંદ્ર આપણને એના રિફ્લેક્શનથી રાત્રે પ્રકાશે છે. મીન્સ કે ચંદ્રનો પોતાનો કોઈ પ્રકાશ નથી. એમ આપણને એવું હવે ખબર પડી કે સૂર્યનો પ્રકાશ છે. હવે આપણે એ સમજીશું કે એનાથી જો આગળ વધીએ તો એક પરમ તત્વ છે કે જે સૂર્યને પણ પ્રકાશ આપે છે. સૂર્યની જે એનર્જી છે એ પણ કોઈ અન્ય પાસેથી એને મળે છે, અને એ છે પરમાત્મા.
આપણે આ રીતે સિમ્પલ ગણિત સમજીએ, સાયન્સ સમજીએ તો આવું છે કે ચંદ્ર પાસે નથી એનર્જી, એ લે છે સૂર્ય પાસેથી. હવે સૂર્ય પણ ક્યાંકથી લે છે તો એ છે પરમાત્મા. અને સૂર્ય, ચંદ્ર, તારા અને આ બધું જ જે છે એ ક્યાંથી પ્રકાશ મેળવે છે એની વાત કરીએ. જુઓ શું કહે છે કે ત્યાં સૂર્યપ્રકાશ તો નથી એટલે ન ચંદ્ર તારકમ, ચંદ્ર કે તારાઓનો સમૂહ ગણ એટલે સમૂહ પણ નથી પ્રકાશતો. નથી ઈમાં એટલે આ વિદ્યુતો એટલે આ વીજળીઓ પ્રકાશતી નથી. શું કહે છે કે સૂર્યપ્રકાશ તો નથી, ચંદ્ર તારાઓનો સમૂહ નથી પ્રકાશતો, વીજળીઓ પણ પ્રકાશતી નથી. ભાંતિ એટલે પ્રકાશતી. કુતઃ એટલે કે ક્યાંથી, અયમ એટલે આ, અગ્નિ એટલે અગ્નિ. જો આ મોટા મોટા સૂર્ય, ચંદ્ર, તારા બરાબર છે એ નથી પ્રકાશી શકતા, વીજળી નથી પ્રકાશી શકતી, તો આ નાની અગ્નિ ક્યાંથી એના વગર પ્રકાશે? તો એ અગ્નિ તત્વની અંદર પણ રહેલું છે પ્રકાશ છે, જે તત્વ છે એ પરમાત્મા છે એમ કહે છે. તમ એટલે કે તે, એવ એટલે કે જ, ભાંતમ એટલે કે પ્રકાશ. પ્રભુના પ્રકાશથી અનુભાતિ પ્રકાશી ઉઠે છે. બરાબર, બધું જ પ્રકાશી ઉઠે છે, પણ કોના પ્રકાશથી ઉઠે છે પ્રકાશી ભાઈ? એ પરમાત્માના તત્વથી. સર્વ એટલે બધું, તસ્ય તેના, ભાષા એટલે કે પ્રકાશ વડે, તેના પ્રકાશ વડે, સર્વમ બધું, ઇદમ એટલે આ, વિભાતિ એટલે પ્રકાશ છે. આ બધું જે પ્રકાશે છે ને એ છેવટે તો ક્યાંથી અને કોના ઈશારે, કોની ચેતના, કોની શક્તિથી પ્રકાશે છે? તો કે પરમાત્માના શક્તિથી, એના ઈશારે, એની કેપેસિટી અને એની ઈચ્છા શક્તિથી, આ બધું એની કામનાથી આ બધું પ્રકાશે છે. આગળ શું કહે છે કે ત્યાં સૂર્ય પ્રકાશતો નથી, ચંદ્ર અને તારા ગણ પ્રકાશતા નથી, આ વીજળીઓ પ્રકાશતી નથી. બરાબર છે, તો અગ્નિ ક્યાંથી પ્રકાશે? આ નાનું એવું તુચ્છ અગ્નિ ક્યાંથી પ્રકાશે? આ સૂર્ય, ચંદ્ર, તારા, વીજળીઓમાં પણ રહેલી કોઈ કેપેસિટી નથી, એને પણ કોઈ બળ આપે છે, તાકાત આપે છે, એનર્જી આપે છે, તો અગ્નિની તો શું વાત કરવાની. અને તે પ્રકાશતા એટલે કે જે પરમાત્મા છે એ પ્રકાશે ત્યારે બધું પ્રકાશી ઉઠે છે, સમગ્ર દુનિયામાં પ્રકાશ થઈ જાય છે. તેના પ્રકાશ વડે જ આ બધું પ્રકાશે છે. એટલે છેવટની ફાઇનલ એનર્જી, લાસ્ટ એનર્જી કઈ છે? પરમાત્મા છે. એના પ્રકાશથી જ બધું પ્રકાશે છે. સ્વાધ્યાયની વાત કરીશું ચોક્કસ. સ્વાધ્યાયનો એક અલગ વિડીયો, ડેડિકેટેડ વિડીયો આવશે, જેમાં લગભગ આપણે પ્રયત્ન કરીશું કે તમે પૂરેપૂરું સ્વાધ્યાય એટલે કે ખાસ કરીને પરીક્ષાલક્ષી પણ સમજી શકો. એમાં સ્વાધ્યાયમાં પ્રશ્નો સંસ્કૃતમાં પણ હશે, MCQ પણ હશે, ગુજરાતી, સંદર્ભ અને જેટલા પણ ખાલી જગ્યાઓનું બધું આપણે એડ કરવાનો પ્રયત્ન કરીશું ચોક્કસ તમને. અને જે ટીચિંગ PDF છે ઓલરેડી આપણે જ્ઞાનજ્યોત ટેલિગ્રામ ચેનલ પર ફ્રી ઓફ કોસ્ટ મળશે, ત્યાં જઈને ડાઉનલોડ કરશો એટલે અભ્યાસ ચાલુ રાખશો. કોઈ સમસ્યા હોય, કોઈ ભૂલ હોય તો કોમેન્ટ ચોક્કસ કરશો, કોમેન્ટ દ્વારા જણાવશો. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.